ખેડૂત મિત્રો, હું દેવેન્દ્ર સાવલિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું વિડીયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે કોરોમંડલ કંપનીની ગયા વર્ષે માર્કેટમાં લોન્ચ કરેલી પ્રોડક્ટ અને જેપનીઝ ટેકનોલોજીથી તૈયાર થયેલી પ્રોડક્ટ પ્રચંડ વિશે થોડીક વાત કરવાના છીએ। હવે પ્રચંડની અંદર આવેલ ટેકનિકલની વાત કરીએ તો તે સાયક્લાનિરિપ્રોલ 10% ડીસીના ફોર્મમાં છે। ડીસી એટલે કે ડિસ્પર્સિબલ કન્સન્ટ્રેટ। આ પ્રચંડ પ્રોડક્ટ એ કોરોમંડલ કંપનીની પેટન્ટેડ પ્રોડક્ટ છે। હવે તેની કાર્યપ્રણાલીની વાત કરીએ તો તે સિસ્ટેમિક એક્શન ધરાવે છે, એટલે કે ઈયળ કે જે પાનની ઉપર રહી અથવા તો નીચે તરફ રહી અને પર્ણ કોતરીને ખાનારી હોય કે પછી ફળની અંદર રહી અને નુકસાન કરતી હોય તેની સામે રક્ષણ આપે છે। હવે પ્રચંડની ખાસિયત એ છે કે તે સૌથી લાંબા ગાળાનું પરિણામ આપતી પ્રોડક્ટ છે અને પ્રચંડનો પ્રથમ છંટકાવ કર્યાના 20 થી 22 દિવસ સુધી ઈયળ સામે રક્ષણ મેળવી શકાય છે। શરૂઆતના સ્ટેજમાં આવતી ઈયળ હોય કે પછી હેવી એટેક આવતી ઈયળ હોય તેની સામે આપણને રક્ષણ મળે છે। અને હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે કયા કયા પાકમાં વપરાશ કરી શકાય, તો મગફળી, કપાસ, સોયાબીન, તુવેર અને શાકભાજીના પાકો ટમેટા, રીંગણા બધામાં તેનો ઉપયોગ થાય છે। મગફળીના પાકમાં આવતી કોઈ પણ પ્રકારની ઈયળ, લીલી ઈયળ, લશ્કરી ઈયળ, કાબરી ઈયળ તેની સામે રક્ષણ મળે છે। હવે ખેડૂત મિત્રો વાત કરીએ તો પંપે તેનું કેટલું પ્રમાણ છે, તો 16 ml પર પંપે તેનો છંટકાવ કરવાથી ઈયળ સામે રક્ષણ મળે છે। તો ખેડૂત મિત્રો, તમે પણ કોરોમંડલ કંપનીની પ્રચંડ પ્રોડક્ટનો વપરાશ કરો અને ઈયળો સામે રક્ષણ મેળવો। નમસ્તે।